घाट तो बनने लगे। तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा, शक्ति दर्शाने वाला, प्रेम सुधा बरसाने वाला, वीरों को हरसाने वाला, मातृभूमि का तन मन सारा, मातृभूमि का तन मन सारा, झंडा ऊंचा रहे हमारा, झंडा ऊंचा रहे हमारा। आओ प्यारे वीरों आओ, देश धर्म पर बलि बलि जाओ, देश धर्म पर बलि बलि जाओ, एक साथ सब मिलकर गाओ, एक साथ सब मिलकर गाओ, प्यारा भारत देश हमारा, झंडा ऊंचा रहे हमारा, झंडा ऊंचा रहे हमारा, शान इसकी जाने पाए, शान इसकी जाने पाए, चाहे जान भले ही जाए, विश्व विजय करके दिखलाए, विश्व विजय पर तेज दिखलाए, तब होवे प्रणपूर्ण हमारा, तब होवे प्रणपूर्ण हमारा, झंडा ऊंचा रहे हमारा, झंडा ऊंचा रहे हमारा, झंडा ऊंचा रहे हमारा। भारत माता की जय, भारत माता की जय, मातरम मातरम। બાળકોને અભિનંદન, આપ સૌ વડીલોને પણ નમસ્કાર। આ શુભ ઘડીએ આપણે સૌ આપણા હૃદયમાં એક સંકલ્પ કરીએ કે આ આપણી ઉત્તમ માતૃભૂમિ માટે આપણે શ્રેષ્ઠ કરીએ, દરેકનું કલ્યાણ થાય, દરેકની ઉન્નતિ થાય એવો સંકલ્પ કરીએ। નાના બાળકો તો ઘણું બધું કરી શકશે, પણ વડીલો કદાચ બીજું કંઈ ના કરી શકે, પણ સંકલ્પ બળ અને પ્રાર્થનાનું બળ એ જરૂર આપણે કરી શકીએ કે આપણા દેશમાં અત્યારે
ખૂબ જરૂર છે કે બધાને સારી સારી પ્રેરણા પ્રાપ્ત થાય, બધા વડે એક શક્તિનો સંચાર શરૂ થાય બધાની અંદર. અને કળિયુગની અંદર તો એવું છે કે સંઘે શક્તિ કલો યુગે. કળિયુગની અંદર જે શક્તિ છે એ સંઘમાં મળતી હોય છે, સંઘ દ્વારા. એટલે જેટલું બને એટલું ભેગા થઈને આ સંદર્ભમાં, આ વિષયમાં આપણે સાથે સંકલ્પ પણ કરીએ, સાથે પ્રાર્થના પણ કરીએ અને દરેક વ્યક્તિ પોતાનાથી થાય એટલો નાનો નાનો સંકલ્પ જરૂર લે આજના દિવસે કે આપણા દેશ માટે આપણે કંઈક ને કંઈક કરીએ. ગઈકાલે સમારોહ આપણો સાંજનો અહીંયા કાર્યક્રમ હતો તો માતાજીએ બહુ સરસ કેટલીક વાતો તમારા બાળકો વિશે કહી. તમને લોકોને તો ઉત્તમ પ્રકારનું માર્ગદર્શન અહીંયા મળી જ રહ્યું છે. ખરેખર તમે લોકો ભાગ્યશાળી છો બધા બાળકો. તે સરસ મજાના મૂલ્યો શીખવા મળે છે. નીતિમત્તા કોને કહેવાય, પ્રામાણિકતા કોને કહેવાય, એ બધી વસ્તુ શીખવા મળે છે. બીજું શિક્ષણ તો પ્રાપ્ત થાય જ છે. તો બાળકોએ ખાસ આ બધી વસ્તુ જીવનમાં એને અપનાવીને એનું આચરણ કરવાનું, આત્મસાત કરવાની અને એના માટે તત્પર રહેવું. કારણ કે જુઓ, પૈસા તો કમાવા માટે આપણે કંઈક ને કંઈક કરીએ જ છીએ, મહેનત કરતા જ હોય છે, કરવાની જ છે. તમારે સારું ભણી ગણીને સારી જગ્યાએ તમે સેટલ થાઓ અને ઉદ્યોગમાં હો કે પછી તમે કોઈ સારા પદ ઉપર હો, તમે આર્થિક ઉપાર્જન માટે પ્રયત્ન કરતા હો તો આ બાજુ એટલું આપણે આર્થિક ધ્યેય ધ્યાન નથી રાખતા કે ભાઈ પૈસો મળે એટલા માટે ભણવાનું છે, સારા પૈસા મળે એટલા માટે જ આપણે આ બધું કરવાનું છે, એવું નથી. તો તમે સરસ રીતે ભણશો, આગળ વધશો એટલે આપોઆપ એ બધું આવશે જ. મહેનત કરશો એટલે એ બધું આવશે જ. પણ ડુ ગુડ બી ગુડ, બરાબર ને? ડુ ગુડ એન્ડ બી ગુડ. સારું કરો અને સારા બનો. કર ભલા હો ભલા, એવું એક અમારે ગાંધીનગરની યુનિવર્સિટીનું સૂત્ર છે. કર ભલા હો ભલા. સારું કરીએ તો આપણું ભલું જ થાય. એટલે સમષ્ટિનું કલ્યાણ શેમાં છે? એટલે તમે લોકો જે કંઈ શિક્ષણ પ્રાપ્ત કરતા હો તો એ શિક્ષણ એવી રીતે પ્રાપ્ત કરો કે જેથી તમારું ત્રણેય પ્રકારનું વ્યક્તિત્વ વિકસે. આપણા વ્યક્તિત્વના 3 પાસા છે. એક તો ફિઝિકલ, શારીરિક વ્યક્તિત્વ, બીજું આપણું લાગણીશીલ વ્યક્તિત્વ અને ત્રીજું આપણું બૌદ્ધિક વ્યક્તિત્વ. તો તમારે જે ના બેસાતું શારીરિક વ્યક્તિત્વ તમે ખેલકૂદમાં, યોગાસનમાં એ બધું શીખી જશે. કારણ કે પછી લોકો યોગાસન કરતા જ નથી હોતા. એટલે તમે નાના છો તો અત્યારથી જ એ બધું શીખી લો. માતાજી તમને સરસ રીતે બધું શીખવાડી જ રહ્યા છે. તો એ યોગાસન દ્વારા તમે તમારા શારીરિક વ્યક્તિત્વનો સરસ વિકાસ કરો. આ બધી આપણા દેશની સંપત્તિ છે. યોગ છે, પછી આપણું આયુર્વેદ છે, પછી આપણી વનરાય પ્રત્યેનો જે પ્રેમ છે, બીજી અનેક વસ્તુઓ આપણા દેશમાં રહેલી છે. એનો બહુ જ બધો વિકાસ થયેલો છે, એના ઉપર ચિંતન થયેલું છે અને આપણને ભેટમાં મળે છે. આપણે કશું કરવાનું નથી, બધું તૈયાર જ છે. એટલે તમને આ બધી વસ્તુઓનું એક મહત્વ સમજાય. વડીલો પોતે પણ આ બધી વસ્તુઓને સ્મૃતિમાં લાવીને જૂનું જે કંઈ સરસ શ્રેષ્ઠ ઉત્તમ વસ્તુઓ હતી એને પાછું તાજું કરી અને પછી એનો પ્રચાર કરો. પોતાના કુટુંબમાં, પરિવારમાં, જ્યાં પણ તમે જતા હો, ત્યાં બાગ બગીચામાં બેસતા હો, ક્યાંય પણ, તો કેમ આપણા દેશનું ગૌરવ જળવાય, આપણા દેશના હિતમાં જે કંઈ હોય આપણે કરીએ, એના વિશે સારી વાતો પણ કરીએ. કોઈ નિંદા કરતો હોય તો એને પણ રોકીએ. એ તો બધું હોય જ. આપણો દેશ પ્રેમ વધુ ને વધુ વધતો જાય. દેશ માટેનો પ્રેમ, દેશ માટેની ભક્તિ એ ખરેખર ઈશ્વરની આરાધનાથી કંઈ ભિન્ન નથી. આપણી માતૃભૂમિ માટેનો પ્રેમ હોવો, માતૃભૂમિ માટે આદર હોવો અને એની રક્ષા માટે કામ કરવું એ ખરેખર ભગવાનની આરાધના જ છે એક પ્રકારે. એના વગર આગળ જીવાતું જ નથી. એટલે આપણા દેશમાં તો કેટલા બધા એવા કુરબાન થઈ ગયા લોકો
અને અત્યારે પણ તમે સરહદ ઉપર જુઓ તો કેવા સૈનિકો બધું છોડીને ખાલી દેશની રક્ષા માટે જે કામ કરે છે, જેને કારણે આપણે સુખેથી રહી શકીએ છીએ, આપણી રોજબરોજની જે પ્રવૃત્તિ છે આપણે શાંતિથી કરી શકીએ છીએ. તો એવું આપણે કદાચ સરહદ ઉપર તો આપણે જઈ ના શકીએ, તો શું કરવું કે દેશમાં કેવી રીતે વ્યક્તિગત સ્તરે આપણું નાનું એક કોન્ટ્રીબ્યુશન, નાનો ફાળો કે ભાઈ એક સંકલ્પ હું લઉં કે ભાઈ મારા જીવનમાં હું સુઘડ રહીશ, સ્વચ્છ રહીશ, મારી આજુબાજુ જ્યાં હો ત્યાં, જ્યાં જઉં ત્યાં, ઘરમાં કે બહાર ક્યાંય પણ બીજાને આપણે પ્રેરણા આપીએ તો સારું છે, નહીં તો આપણે તો નિયમનું પાલન કરીએ જ કે ભાઈ હું તો સ્વચ્છતા જ રાખીશ. તો નાની બાબતમાં ધ્યાન રાખવાનું કે કેવી રીતે આપણા દ્વારા ચોકલેટના રેપર છે કે નાસ્તો કરીને પડીકા કે કોઈ વસ્તુઓ કચરો આપણે આજુબાજુ ના ફેંકીએ, આપણે જ્યાં હોઈએ ત્યાં પણ એવી જગ્યાને સ્વચ્છ રાખીએ. તો એક સ્વચ્છતાનો એક સંકલ્પ લો કે ભાઈ સ્વચ્છતા આપણા જીવનમાં જાળવીશું. બીજી વસ્તુ છે શિક્ષણ, જેની વાત થઈ ગઈ. શિક્ષણમાં ખાસ કરીને આપણે પૈસાને ધ્યાનમાં રાખીને ભણીએ છીએ એવું ના હોવું જોઈએ. એવું હોય જ નહીં, પણ એવું થઈ ગયું છે આજના જમાનામાં. એક જમાનો હતો કે આપણા દેશમાં આધ્યાત્મિક ઉન્નતિ જ ધ્યેય હતું. એટલે ગુરુકુળમાં બાળકોને મોકલે, બાળકો ત્યાં જ બધું શિક્ષણ પ્રાપ્ત કરે અને ગુરુજી એને બધા જ પ્રકારની કેળવણી આપે, બાળકોની અંદર બધી વસ્તુઓ ઉતરે સારી રીતે, અને પછી એ ગૃહસ્થ આશ્રમમાં જાય અને એનું પાલન કરે. આવી વ્યવસ્થા હતી. એટલે જીવન કેમ જીવવું એ શિક્ષણ મહત્વનું. આપણે સ્કૂલમાં કોલેજમાં ભણીએ બરાબર છે, પણ આપણો આંતરિક વિકાસ થાય, લાગણીના સ્તરે આપણો વિકાસ થાય, એના માટે આપણી અંદર સંવેદનશીલતા વધે, કંઈક એવી સારી કવિતાઓ, બીજા દેશભક્તિના ગીતો, કેટલાક મહાત્માઓના જીવન ચરિત્ર, એ બધાનું પણ સાથે આપણે અધ્યયન કરતા રહીએ, મૂલ્યોનો વિકાસ કરીએ અને બૌદ્ધિક સ્તર આપણું શિક્ષણ દરમિયાન વિકસતું જાય. એટલે સારું જ્ઞાન પ્રાપ્ત કરીએ. જે વિષય આપણે ભણતા હોઈએ એ વિષયમાં એકાગ્ર થઈ અને વિષયને પૂરેપૂરો સમજીએ. ખાલી માર્ક્સ લાવવાના, માર્ક્સ તો આવશે જ, ક્યાં જશે? એક વાર તમે સારી રીતે ભણશો, યાદ રાખશો અને સમજશો તો માર્ક્સ તો આવવાના જ છે. એટલે તમને રિઝલ્ટ પણ સારું મળશે, પણ તમારો વિકાસ થશે જો આ રીતે ભણશો તો. આ બધું માતાજી તમને શીખવાડે જ છે, તો ખાલી આજે તમને યાદ હોવાનું કે આ બધું આપણે કરવાનું છે. સ્વચ્છતા માટે, પછી આરોગ્ય માટે ત્યારે તમને લોકોને તો બહુ ખબર નહીં ને બાળકોને, પણ જે બધી સંશોધન ચાલી રહ્યા છે ને એમાં આપણા દેશમાં એટલી ખરાબ સ્થિતિ છે કે આ પ્લાસ્ટિક એના ઝીણા સૂક્ષ્મ કણો હવામાં છે ચારે બાજુ. એટલે આપણે શ્વાસ લઈએ તો એમાં જાય જ છે, પાણીમાં પણ છે, પાણીમાં પણ એ કણો છે, અને ખોરાકમાં તો છે જ છે. એટલે ત્રણેય સ્તરે આપણે આ પ્લાસ્ટિકના કણો ખાઈ રહ્યા છે, આપણા પેટમાં જઈ રહ્યા છે. અને એના માટે કોને જવાબદાર કહીએ? સ્થિતિ આવી જ છે. તો આપણે શું કરી શકીએ? જેટલું આપણાથી બને એટલું આ બધી વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળીએ અને કેમ એનાથી બચવું. નહીંતર પછી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ જે હાનિકારક બધી વસ્તુઓ જોવા મળે છે નાનપણથી, તેમાંથી કેમ બહાર આવવું એ પણ આપણી એક ફરજ છે, આપણી જવાબદારી છે. તો નાના મોટા સૌ કોઈ આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને આપણે આ કાર્ય કરીએ. અને ખાસ યાદ રાખીએ કે સમૂહમાં જેટલું કાર્ય થાય એનો પ્રભાવ જુદો હોય. એટલે આ સમયમાં તો એવું છે કે તમે એકલા કરો એ કરો, જરૂર કરો, પણ સમૂહમાં સાથે કરો, પ્રાર્થના કરો, આવી રીતે ભજન કે બીજા કોઈ નાના મોટા કાર્યક્રમો દ્વારા તમારી શક્તિ કેળવો. કારણ કે મૂલ્ય અને પ્રામાણિકતા એકલા નહીં ચાલે આજના જમાનામાં. પહેલાં એવું જ હતું, આપણે કદાચ કોઈ આપણને એવું ધ્યાન નથી દોર્યું, પણ મૂલ્ય, ધર્મ બધું બરાબર, એક શક્તિ હોવી જોઈએ આપણી પાસે. એટલે નવરાત્રિમાં ખાસ આપણે એ શક્તિની ઉપાસના કરીએ છીએ. આપણી અંદર એક બળ હોવું જોઈએ, આંતરિક બળ, જ્ઞાનનું બળ તો ખરું જ, પણ કેમ અન્યાય સહન ન કરવો અને કેમ જ્યારે આપણી રક્ષા કરવાનું આવે ત્યારે આપણે જરા પણ પાછા ના પડીએ, એવી શક્તિ આપણી અંદર પ્રગટ થાય. ખાસ એ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે આપણા જીવનમાં એ બધી વસ્તુઓની પણ ઉપાસના કરવી જોઈએ. તો શક્તિનું મહત્ત્વ સમજવું. આમ આજના પવિત્ર દિવસે આપણે આ સંકલ્પ કરીએ કે આપણું પણ કલ્યાણ થાય અને સમષ્ટિ સ્તરે પણ સર્વનું કલ્યાણ થાય. આપણી સરસ પ્રાર્થના છે, સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ. સાંભળી તમે? આ નહીં સાંભળી? ઓકે,
હા તમે તો ના સાંભળ્યા, મોટા લોકો સાંભળ્યું છે. સ્વસ્તિ પ્રજાભ્યામ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમહિષા મહિષાઃ. ગો તો બ્રાહ્મણેભ્યો. એનો અર્થ શું થાય? સ્વસ્તિ પ્રજાભ્યઃ, ભાઈ પ્રજાનું કલ્યાણ થાવ. સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ, સરસ રીતે બધાનું પોષણ થાવ, કલ્યાણ થાવ. મહિમહિષાઃ, સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમહિષાઃ. મહિષા એટલે કૃષિપતિઓ, રાજાઓ. તો અત્યારે તો આપણા જે સરકારને રાજા કહેવાય. તો એ બધા ન્યાયપૂર્વક સંચાલન કરે પ્રજાનું અને બધાને ન્યાય મળી રહે. પછી કાલે વર્ષતું પર્જન્ય, બહુ સુંદર પ્રાર્થના છે. આવું ક્યાંય તમને બીજા કોઈ દેશમાં જોવા નહીં મળે. એટલે હમણાંથી કેટલાક વખતથી આપણે જોઈએ છે, કાળે વરસાદ વરસે તો એટલો બધો વરસે. જ્યારે ખેડૂતોએ ખેતરમાં કામ કર્યું હોય, પાક તૈયાર થયો હોય ને વરસાદ પડે ને બધું નાશ થાય. એટલે આ બધી પ્રાર્થનાનું બહુ જ મહત્વ છે. કાલે વર્ષતું પર્જન્યઃ. પૃથ્વી શસ્યશાલિની. શાલિની, પૃથ્વી આપણી ધન ધાન્યથી ભરપૂર હોય, જેથી બધા જ જીવો સુખી થાય. બધા, આપણું પણ ભલું થાય, સૌનું પણ ભલું થાય. દેશોયમ શોભરહિત. શોભરહિત. અત્યારે તો સૌથી વધુ પ્રાર્થનાની જરૂર છે. અત્યારે દેશોયમ શોભરહિત, આપણા દેશમાં શાંતિ જળવાય રહે. કારણ કે હવે તો આખી યુદ્ધની રીતિ બદલાઈ ગઈ. એટલે બીજા જે દેશો છે એ બહુ ચાલાકીપૂર્વક એવી રીતે આપણી અંદર એ પરિસ્થિતિ ઉત્પન્ન કરે કે આપણે અંદરો અંદર બધા છૂટા પડી જઈએ, વિખૂટા પડી જઈએ. અંદરો અંદર જ બધાની અંદર લડાઈ જન્મે. કલીનું આ લક્ષણ છે કે કેમ બધાને તોડવા. એટલે દેશોયમ શોભરહિત, કેવી રીતે આપણે સામૂહિક રીતે સંગઠન કરીને દરેક કાર્ય કરીએ. તો બાળકો RSSમાં પણ જોડાઈ શકો. હું RSSની એ નથી, પણ મને ગમે છે RSSની પ્રવૃત્તિ. કેવી સરસ ડિસિપ્લિન વાળું જીવન હોય છે અને બાળકો સરસ વિકાસ થાય. આંતરિક રીતે એ લોકો મજબૂત બને, બુદ્ધિથી પણ એ લોકો વિચક્ષણ બને અને એમની દિશા પણ સ્પષ્ટ હોય. એટલે આવું સરસ સરસ વસ્તુઓ તમે જીવનમાં શીખતા રહો. તો સૌ કોઈને અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન. ભારત માતા કી જય. વંદે માતરમ.